હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય બાબારી, જય અલગધણી. તો આપણે અહીંયા રાત્રિનું રોકાણ કર્યું હતું અને અહીંથી નીકળી રહ્યા છીએ અત્યારે રામદેવરા માટે. અને સૌ ભક્તો પણ આપણા તૈયાર થઈ ગયા છે અને અહીંયા રાત્રિ રોકાણ કરેલું. તો આપણે અહીંયા અત્યારે બધા તૈયાર થઈને નીકળી રહ્યા છે રામદેવરા માટે. તો હે ગાઈઝ, અમે પહોંચી ગયા છીએ પોકરણથી રામદેવરા. તૈયાર થઈ ગયા છે રામદેવરા, અમે પહોંચી ગયા છીએ. તો ચાલો જઈએ હવે રણુજામાં રામદેવરા. બોલો રામદેવ મહારાજ કી જય. તો ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ રામદેવના દર્શન કરવા માટે. અને અહીંયા રણુજામાં રામદેવની સમાધિ આવેલી છે, તે જોવા જઈએ છીએ અને દર્શન પણ કરશું. અમે પણ કરશું અને તમને પણ કરાવીશું. તો વિડીયો જોવાને ચૂકશો નહીં. બોલો રામદેવ મહારાજ. તો ગાઈઝ, આપણે આવી ગયા છીએ રામદેવરાના દરબારમાં. હવે થોડી જ વારમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો આપણે લઈ લીધો છે રામદેવજીનો પ્રસાદ અને હવે થોડી જ વારમાં આપણે દર્શન કરીશું. આપણી પાસે સાથે છે અને આપણે દરબારની લાઈનમાં પડી ગયા છીએ. હવે આપણે થોડી જ વારમાં દર્શન કરવાના જ છીએ. થોડી વારમાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે લાઈનમાં પડી ગયા છીએ. આપણે થોડી જ વારમાં દર્શન કરશું. હવે જય બોલતો. બોલો રામદેવ મહારાજ કે જય. રામ સાબીર કે જય. બોલો બોલો રામ સાબીર કે જય. બોલો બોલો રામ સાબીર કે જય. આ નવા કરો. બોલો રામદેવ મહારાજ કે જય. રામ સાબીર કે જય. રામ સાબીર કે જય. બોલો રામ સાબીર કે જય. में तैरना सख्त मना है। राम सरोवर तालाब की गहराई તો હવે આપણે રણુજાના દર્શન કરીને આપણે પહોંચી ગયા છીએ નાગણા નાગેશ્વરી માતાના દર્શન કરી પછી આપણે જશું સુંધા માતાએ. તો હવે આપણે રણુજાના દર્શન કરી અને પહોંચી ગયા છીએ નાગણા નાગેશ્વરી માતાના દર્શન કરી પછી આગળ જશું આપણે સુંધાધામ. આ રહ્યું નાગેશ્વરી માતાનું મંદિર. હવે આપણા સૌ માણસો આવી ગયા છે ત્યારે બધા અહીંયા. તો હવે આપણે આમને લઈને જશું આપણે નાગેશ્વરી માતાના દર્શન કરવા માટે. તો ચાલો જઈએ. તો આપણે પહોંચી ગયા છીએ નાગેશ્વરી માતાના મંદિરે. અને આ ચારે બાજુ વિશાળ ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડના ખુલ્લા ગ્રાઉન્ડની અંદર મંદિર બનાવવામાં આવેલું છે અને તેની પાછળ છે એક ડુંગર. આ રહ્યું નાગેશ્વરી માતાનું મંદિર. અત્યારે કામકાજ ચાલુ જ છે. એ પોલીસ સિક્યુરિટી પણ મૂકવામાં આવેલી છે. જય મા નાગેશ્વર. અત્યારે મંદિરનું કામકાજ ચાલુ જ છે. મંદિરના ફોટો નહીં ખેંચવા દીધા પણ આપણે ખેંચી લીધું છે રાગીરીને. હવે દર્શન પણ તમને કરાવી દીધા છે. દર્શન કરવા માટે અમે અત્યારે કરીએ છીએ પણ તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દર્શન પણ કરાવ્યા. અંદર સિક્યુરિટીવાળા ફોટો નહીં ખેંચવા દેતા તો પણ અમે ખેંચી લીધું છે. આ રીતના બનવાનું છે માતાજીનું મંદિર. મંદિરના પાછળ ડુંગર છે અત્યારે હાલમાં પણ છે અને પ્લાનમાં પણ તમે આ જોઈ શકો છો કે મંદિરનો પ્લાન આ રીતના મંદિર બનવાનું છે.
અમે મંદિરના દર્શન પણ કર્યા અને તમને પણ કરાયા. હવે જઈએ આપણે બહાર. આ રીતે મૂર્તિઓ તૈયાર કરે છે ઉતરણી કરીને. મંદિરનું પોતાનું કામ ચાલુ છે. તો આ કલાકાર અહીંયા બેઠા છે તો આપણે એમના જોડે ગીત ગવડાવીએ. ચલો. अरे कौन रे मनाऊ ये मरी नगानारी मैया अरे देवी एलिया पधारो कुड़री मावली रे अरे नितिन जी गाउला बेरे बेगा यारे तोरे माया अरे भाई इतनी शरण में मेरा तेरे अरे सबके बुलावे बेगा यारे ओजी भोले नगारा रे भैया नौबत बजे मां अरे मां जाए रे रो रे जने का रे अरे सबके बुलावे रे बेगा यारे तोरे मां अरे सेवे कने शरण में मेरा तेरे मां अरे ऊपरे अते बड़े देवी रे ओजी पियो रे मर दियो अम्बा जावे रे जोदणे अरे मैया पियो रे न घोड़ा कटदा मेरे अरे खाने रे मनाऊ मारी नगनारी मैया अरे सिवेला रे बेले बेगा बजो वो खाने रे मनाऊ मारी नगनारी બજાર નાગેશ્વરી માતાના સામે આવેલું બજાર નાગણા. નાગણામાં આવેલું જવાનું છે સુંદાધામ. નાગેશ્વરી માતાના દર્શન કરી લીધા છે. હવે જશું આપણે આગળ સુંદાધામ. તો ચાલો
નાગણાથી સુંદરધામ. તો અમે નાગણાથી જતા હતા સુંદરધામ. તો અહીંયા વચ્ચેમાં કિશનગઢ આવતું, ઝાલોદ ડિસ્ટ્રિક્ટનું. તો અમારા સાથી મિત્રોને અત્યારે બધા આવી ગયા છે દર્શન માટે. તો ચલો અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા બધા આ છે આપણા બધા સાથી. તો ચલો જઈએ મંદિરમાં. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ છે મલ્લિકાર્જુન શિવલિંગ. આ છે મહાકાલેશ્વર. ઓમકારેશ્વર, વૈદ્યનાથ, સિદ્ધભૂમિ, ભીમાશંકર, રામેશ્વર સેતુબંધ, નાગેશ્વર દારૂકાવન, એ વીરેશ્વર વારાણસી, એ નાસિક ત્રંબકેશ્વર મહાદેવ, એ કેદારનાથ હિમાલય, ડુમેશ્વરી લોરા, એ મહારાજ. જય મા. તો અમે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા. હવે જશું આપણે આગળ સુંદા ધામમાં. તો ચલો જઈએ. આરે આપણા ભોળા બાબા મહાદેવ. તો આપણે આવી ગયા છીએ સુંદા ધામમાં. અહીંયા આવતા આવતા અંધારું થઈ ગયું હતું. તો આપણે અંધારામાં પહોંચ્યા છે સુંદર ધામમાં. તો હવે જશું દર્શન કરવા માટે. તો ચાલો જઈએ દર્શન કરવા માટે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે સુંદરધામમાં. અહીંયા જવાના છે ઉપર મંદિરના દર્શન કરવા માટે. આપણી સાથે બધા આવી ગયા છે અત્યારે. તો હવે જશું આપણે દર્શન કરવા માટે સુંદા માતાનું. તો તૈયાર થઈ ગયા છે દર્શન કરવા માટે. તો જશું આપણે ઉપર. તો ચાલો ઉપર. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ સુંદા માતાના ચામુંડ માતાના દર્શન કરવા માટે. તો હવે જશું દર્શન કરવા માટે. ચાલો જઈએ ઉપર. મંદિર. તો ગાઈઝ આપણે અત્યારે સુંદા માતાના દર્શન કરી લીધા છે. અને અહીંયા મંદિર હતું ઉપર, તે આપણે સુંદા માતાના દર્શન કરી લીધા છે. હવે જશું આપણે અહીંયા એક રૂમ રાખી લીધો છે. અત્યારનું રાત્રિ રોકાણ અહીંયા જ છે સુંદા માતાના ધામમાં. અત્યારે આપણે રહેવાનું છે અહીંયા. અને સૌ કોઈ દર્શન કરીને અત્યારે બધા નીચે આવી ગયા છે. હવે જશું આપણે જે રહેવાની રૂમ રાખેલી છે તે અત્યારે રોકાવાનું છે. અને તો ગાઈઝ આપણે અહીંયા જમવાનું થઈ ગયું છે. જો આ સુંદા માતાનું મંદિર દેખાય છે તેની સામે જ આવેલી આ ભોજન શાળા છે. અહીંયા પ્રતિ થાળે 10 રૂપિયામાં જમવાનું મળી જાય છે. તો આપણે અહીંયા રાત્રિનું અત્યારનું ભોજન કરી લીધું છે. તો હવે આપણે અહીંથી જશું આપણા ધર્મશાળાની રૂમમાં. તો ગાઈઝ આપણે અત્યારે પહોંચી ગયા છીએ ધર્મશાળાની રૂમ પર. અને આપણી ગાડી પણ અહીંયા મૂકી દીધી છે. આ છે ધર્મશાળા. અહીંયા સુંદરધામમાં આવેલી ધર્મશાળા છે અહીંયા. ને આપણી ગાડી પણ અહીંયા સામે પાર્ક કરી દીધી છે. અહીંયા પાર્કિંગ હતું એટલા માટે. તો ચલો તમને અમે રૂમ બતાવીએ કે આપણે ધર્મશાળાની રૂમમાં કેવી સગવડ છે. રૂમમાં આપણને ગાદલા અને રૂમ પણ મળી ગયો છે. તો ચલો સુઈ ગયા છે બધા. તો આપણે બધા સુઈ ગયા છે અહીંયા.
ને આપણી પથારી આ રહી. તો ગાઈસ આજનો વ્લોગ અમે તમને દર્શન કરાવ્યા, સુંદા માતાના દર્શન કરાવ્યા, નાગેશ્વરીના દર્શન કરાવ્યા. તો હવે તમને ધર્મશાળાના રૂમ પણ બતાવ્યું. તો આજનો વ્લોગ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને બતાવજો. અને અમારું વ્લોગ તમને ગમ્યું તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણો નવો વ્લોગ આવશે. અહીંથી જવાના છે માઉન્ટ આબુ, માઉન્ટ આબુથી અંબાજી જશું. તો હવે નવો વ્લોગ માઉન્ટ આબુ અંબાજીનો આવશે. અને અમારા વ્લોગ તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.